Hello, video solution of student education. Last video છે અંદર આપણે દાખલા નંબર 12 નો અભ્યાસ કર્યો હતો. હવે પછી દાખલા નંબર 14 તરફ આગળ વધવાનું છે. બરાબર? તો ચાલો દાખલા નંબર 14 ની રકમ વાંચીએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકરીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો તે લાલ રંગનો રાજા હોય. હવે શું કીધું કે 52 પત્તાની ઠોકરીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા હોય. લાલ રંગના રાજાઓની સંખ્યા કેટલી? તો કે લાલ રંગનું કીધું છે, લાલનું કીધું નથી. તો લાલનું કીધું તો 13 પણ આવે, ચોકટનું કીધું તો 13 આવે, કાળીનું કીધું તો 13 આવે, ફૂલીનું કીધું તો 13 આવે. અહીંયા તો લાલ રંગનું કીધું તો 26 પણ આવે. બરાબર? હવે લખીએ આપણે દાખલા નંબર કુલ પરિણામની સંખ્યા બરાબર કુલ પરિણામની સંખ્યા કેટલી છે? તો કે 52. બરાબર? ત્યારબાદ તેની અંદર પેલો દાખલો પત્તામાં આ સંપૂર્ણ શું પૂછે તો કે લાલ રંગનો રાજા હોય. લાલ રંગનો રાજા લખવાનું પત્તામાં લખે લાલ રંગના રાજાની સંખ્યા બરાબર 2. લાલ રંગના રાજાની સંખ્યા બરાબર 2. એ કીધું હોત કે લાલનો રાજા તો એક જ આવે. બરાબર? હવે ધારણા ધારવાની ધારો આજના એ 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો તે પત્તું લાલ રંગનો રાજાના રાજાનું હોય. રાજાનું હોય. શેનું હોય? રાજાનું હોય. બરાબર? હવે એ રીતે આ રીતે ધારણા કરી તો એને કીધું તો એની સંભાવના કેટલી? તો આપણે સંભાવના પૂછી છે. સંભાવના લખી પડશે કે ઘટના એ 52 પત્તા માંથી એક પત્તું 52 પત્તામાંથી એક પત્તું જરા બીજો લઈ લઉં. 52 પત્તામાંથી એક પત્તું ઘટના એ 52 પત્તામાંથી પસંદ કરવામાં આવે તો તે પત્તું લાલ રંગના રાજાનું હોય તેવી સંભાવના. હવે આપણે પહેલા એમ કીધું કે આ જ હોય એમાંથી એક પત્તું નીકળી રાજાનું એ ધારણા થઈ. હવે એના ઉપર સંભાવના મૂકી તો એની સંભાવના શું હોય? સંભાવના પૂછી. સંભાવના મેળવવા માટે સૂત્ર મૂકવું પડે. સૂત્ર મૂક્યું નો
યોગ્ય બરાબર ઘટના એ ઉદ્ભવે તેની સંખ્યા ઘટના એ ઉદ્ભવતી સંખ્યા એટલે કે શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા ઘટના એ ઉદ્ભવતી સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા બરાબર ના બરાબર શક્ય પરિણામ એટલે શું તો કે બે ઘટના એ ઉદ્ભવતી સંખ્યા અને બે તમે કેવા થાય શક્ય પરિણામ શક્ય પરિણામ કેટલા છે તો કે બે છે કુલ પરિણામ કેટલા છે તો કે 52 છે બરાબર એક દુ દુ 26 દુ 52 બે બે ઉડી જાય તો પીઓ બે બરાબર એકના છેદમાં 26 પીઓ બે બરાબર જવાબ શું છે ભાઈ એકના છેદમાં 26 એ જ રીતે દાખલા નંબર 1 હતો 14 માં પહેલો સંભાવના 14 માં ની બીજી સંભાવના બરાબર શું કીધું 14 માં ની બીજી સંભાવના તો કે મુખ મુદ્રા વાળો થતું હોય જો તો હોય મુખ મુદ્રા વાળો પત્તામાં રહે મુખ મુદ્રા વાળા પત્તાની સંખ્યા બરાબર 12 કેમ 12 પહેલા તો મુખ મુદ્રા વાળા પત્તા કોને કહેવાય મુખ મુદ્રા વાળા પત્તા એટલે કે બાદશાહ ડી અને ગુલામ રાજા રાણી અને ગંગો બરાબર આ મુખ મુદ્રા વાળા પત્તા બરાબર પત્તાના કુલ પ્રકાર કેટલા તો કે લાલ ચોકટ કાળી અને ફૂલી 4 કુલ પત્તા મુખ મુદ્રા એટલે 3 4 તરીને 12 બરાબર આ બધું દીપમાં જો તમારે જોવું હોય તો થિયરીમાં આપણે આપેલું છે અને થિયરીનો વિડિયો લેક્ચર વાનું છે તો એમાં જો લેજો જેને ન જોયું હોય એને ખાસ કરીને બરાબર ધારો કે ઘટના બી 52 વત્તા 8 એક વસ્તુ શરૂ કરવામાં આવે તો તે હતું મુખ મુદ્રા વાળું હોય મુખ મુદ્રા વાળું હોય હવે આ એક ધારણા રહી હવે આપણે શું કરશું એને ઉમાં લખશું લખવાનું ઘટના બી 52 વત્તા માંથી એક વસ્તુ પસંદ કરવામાં આવે મુખ મુદ્રા વાળું હોય મુખ મુદ્રા વાળું હોય તેની સંભાવના બરાબર હવે આપણે એમાં શું કરવાનું છે પીઓ બી બરાબર બી સંખ્યા કુલ પરિણામની સંખ્યા ઘટના બી ઉદ્ભવ થઈ સંખ્યા છે એમાં કુલ પરિણામની સંખ્યા તો ઘટના બી એટલે કે શક્ય પરિણામની સંખ્યા કેટલી છે તો કે 12 કુલ પરિણામ છે 52 બરાબર
4 તેરી 12 13 ચોક 52 4 4 ઉડી જાય એટલે આપણે સંભાવના શું મળશે P of D બરાબર 1/13 આપણી સંભાવના મળે આપણો બીજા પ્રશ્નનો જવાબ બરાબર ચાલો ત્યાર પછી એની અંદર ત્રીજો પ્રશ્ન આપણે પૂછ્યો કે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય ચિત્તામાં ઉભેલા લાલ રંગના મુખ મુદ્રા પત્તાની સંખ્યા બરાબર 6 લાલ રંગનું કીધું જો લાલનું કીધું હોત તો લાલનું મુખ મુદ્રાનું કીધું હોત તો 3 જ આવે છે રાજા રાણીને ગળું લાલ રંગનું કીધું એટલે લાલ રંગનું એટલે એને કોનો સમાસ થાય તો કે લાલના પન્નાનો અને ચોકટના પન્નાનો બરાબર લાલના પન્નામાં એક હોય ચોકટમાં એક હોય રાજા એ રીતે રાણી એક બેમાં એક હોય ગળો બેમાં એક હોય તો કુલ 6 પત્તા થયા બરાબર 4 ओके अपना सी 52 पत्ता माफी एक पत्तू पसंद करवा तो ते पत्तू मुद्रा वाळू तो ते पत्तू लाल रंगना मुख मुद्रा वाळू होय बराबर ए જ રીતે આપણે ધારણા થઈ હતી હવે આપણે આપણે શું કરશું સંભાવના મૂકશું એટલે ઘટના સી 52 પત્તા માંથી એક પત્તું સંગ કરવામાં આવે તો તે પત્તું લાલ રંગના મુખ મુદ્રા વાળું હોય તેની સંભાવના બરાબર આની સંભાવના હવે આપણે શું કરશું CO C બરાબર ઘટના C ઉદ્ભવે તેની સંખ્યા સિગ્મા કુલ પરિણામની સંખ્યા घटना से उद्भव એટલે કે શક્ય પરિણામ કેટલા છે તો કે 6 કુલ પરિણામ કેટલા છે 52 હવે 3 દુ 6 13 તરી 52 એટલે 2 દુ 6 થાય છે બરાબર 2 દુ 2 દુ સોરી 2 તરી 6 અને 2 દુ 26 દુ 52 અને 2 દુ 2 ગુણ્યા 26 એટલે આમ લખી શકાય તો આપણે આમ લખી એની સંભાવના આપણે 3 ના છેદમાં 26 મળશે આમ લખાય 3 દુ 6 અને 26 દુ 52 એટલે 2 ઉડી જાય એટલે P of C બરાબર સંભાવના મળી આપણે 3/26 બરાબર પછી ચોથી સંભાવના મેં આપી છે
કે ભાઈ તો શું કીધું કે લાલનો ગુલાબ હોય તો લખવાનું પત્તામાં રહેલ લાલના ગુલાબની સંખ્યા પત્તામાં રહેલ લાલના ગુલાબની સંખ્યા બરાબર લાલના ગુલાબની સંખ્યા કેટલી હોય લાલનો ગુલાબ એટલે લાલ રંગનો ગુલાબ નથી કીધો લાલ રંગનો ગુલાબ કીધો તારી પાસે બે આવે પણ લાલ નો કીધો એટલે લાલ ના પત્તાનો ગુલાબ કીધો એટલે એક જ આવશે બરાબર ધારો કે ઘટના ડી બાવન પત્તામાંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો તે પત્તું લાલના ગુલાબનું હોય એ રીતે ધ્યાન આપવાનું ઘટના ડી 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો તે પત્તું લાલના ગુલાબનું હોય તેની સંભાવના બરાબર ઘણી સંભાવના સૂત્ર મૂકશું પી ઓફ ડી બરાબર ઘટના ડી ઉદ્ભવે તેની સંખ્યા ઘટના ડી ઉદ્ભવે સંખ્યા સિગ્મા કુલ પરિણામોની સંખ્યા ઘટના દી ઉદ્ભવે સંખ્યા સિગ્મા કુલ પરિણામોની સંખ્યા ઘટના દી એટલે સંખ્યા પરિણામ સંખ્યા આપણા કેટલા છે ભાઈ એક જ છે સંખ્યા પરિણામ કેટલા છે એક જ છે બરાબર અને કુલ પરિણામ આપણા કેટલા છે 52 એટલે 52 ને અમુક ન બાંધો ફેર પડે નહીં પી ઓફ ડી બરાબર 1/52 અહીં આપણો જવાબ આવશે ત્યારબાદ ગાડીનું પત્તું હોય સંભાવના 5મી પત્તામાં રહે ગાડીના પત્તાની સંખ્યા બરાબર કે ગાડીના પત્તું હોય ગાડીનું પત્તું હોય એની સંખ્યા ગાડીના પત્તા કેટલા હોય કુલ 13 હોય બરાબર 13 માંથી કોઈ પણ એક પત્તું આવે એ સંભાવના વિશે લખવાનું ઓકે ઘટના ઈ 52 પત્તા માંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો તે પત્તું ગાયનું હોય બરાબર આ ધારણા મૂકી હવે એની સંભાવના મૂકવાની આપણે એ ઘટના ઈ 52 પત્તા માંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો તે પત્તું ગાડીનું હોય તેની સંભાવના બરાબર તેની સંભાવના જો ઈ બરાબર ઘટના ઈ ઉદ્ભવે તેની સંખ્યા સિગ્મા કુલ પરિણામની
52 તો આવું થઈ શકે. તે એટલું તે ચોક 52 તે ઉડી જાય તો પીઓ બરાબર 1/4 જવાબ આવે. શું આવે ભાઈ? 1/4 વ્યવસ્થિત લખી 1/4 જવાબ આવશે. બરાબર. ત્યારબાદ એની અંદર છેલ્લી સંભાવના આપી છે ભાઈ છઠ્ઠી સંભાવના. જોઈએ છઠ્ઠી સંભાવના શું કહે છે કે ચોકટની રાણી હોય બતાવો છે ચોકટની રાણીની સંખ્યા બરાબર 1. આના જેવો જેવો આવી ગયો. આ બે હરખા છે જો આ ખાલી ચોકટની રાણી કીધા લાલનો ગુલામ કીધા. અહીંયા લાલ રંગની રાણી કીધી હોય તો બે પાસે ચાલો ધારો કે બરાબર. એ જ રીતે એ સંભાવના મૂકવાની ઘટના F 52 કરતા માંથી એક કરવામાં આવે તો તે ચોકટની રાણીનું હોય તેની સંભાવના. બરાબર. હવે સૂત્રમાં એપ્લાય કરી કે PO F બરાબર ઘટના F ઉદ્ભવે તેની સંખ્યા તેમાં પરિણામોની સંખ્યા ઘટના F ઉદ્ભવે સંખ્યા કુલ પરિણામની સંખ્યા. બરાબર. સૂત્રમાં કિંમત મૂકી તો ઘટના F ઉદ્ભવે સંખ્યા એટલે શક્ય પરિણામ કેટલું છે? 1 જ છે. કુલ પરિણામની સંખ્યા કુલ પરિણામ પર 52 છે તો 1 ને 52 ને ભાગો કે ન ભાગો કે ક્લિયર પડે નહીં. તો આજ આપણો જવાબ થઈ જશે PO F બરાબર 1/52. રેડી સમજાઈ ગયું. અને આ દાખલો બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. પટ્ટાવાળા જેટલા બધા દાખલા છે ને ભાઈ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. બરાબર. આમાં 52 પત્તામાં તો તમારે જેટલી સંભાવના દાખલા પૂછવું હોય ને નીકળે. કેમ કે આ હોય આ ન હોય ના હોય તો આ ન હોય. આટલા પત્તામાંથી આ પત્તા છે એમાંથી આ પત્તો આવી સંભાવના બીજી સંભાવના છે કે એ પત્તો હવે કાઢી લેવામાં આવે છે. તે સિવાય પત્તું તે સિવાય 5 પત્તા છે એમાંથી હવે એ જ પત્તું નીકળે સંભાવના તો એ શક્ય ન બને. એવા ઘણી પણ સંભાવના પૂછી. બરાબર. તો આજે આપણે વિડીયો લેક્ચર સુધી રાખી છે. હવે પછી જ્યારે આગળ મળશું તે દાખલા નંબર 15 થી આગળ અભ્યાસ કરીશું. અસ્તુ.